અમદાવાદમાં એએમટીએસ બસોની દુર્દશા મામલે ટીવી9ના અહેવાલની અસર જોવા મળી છે। ટીવી9ના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ઓચિંતી મુલાકાત લીધી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ઇલેક્ટ્રિક બસ આપનાર જેબીએમ કંપનીને દંડ ફટકાર્યો છે। જેબીએમ કંપનીને 25,000નો દંડ ફટકારાયો છે। ડોક્શન સિક્યુરિટી કંપનીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। દરરોજ એક અધિકારીને રાઉન્ડ લેવા માટે સૂચના પણ આપી દેવાઈ છે। 325 જેટલી નવી એસી બસનો ઓર્ડર અપાયો હતો। એસીની ખામીને કારણે 5 મહિનાથી આ બસો ધૂળ ખાઈ રહી છે। આ જે ઇલેક્ટ્રિક બસ છે એને આવનાર સમયમાં રોડ ઉપર મૂકવાની છે, એટલે એના ચેકિંગ માટે ગયો હતો તો ત્યાં કેટલીક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હતી। સાથે સાથે બસના દરવાજા ખુલ્લા હતા, ક્યાંક કાચ પણ તૂટેલા હતા, જેથી કરીને આ જેબીએમ કંપની છે જેની બસ છે એને 25,000 રૂપિયાનો દંડ કર્યો છે અને ડોક્શન કંપની કે જેની સિક્યોરિટી છે એને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને માટે એમટીએસના અધિકારીઓને પણ તાકીદ કરી છે કે રોજ કોઈ પણ એક અધિકારી ત્યાં રાઉન્ડ લે